વડોદરામાં એસએસજી હોસ્પિટલમાંથી પોલીસે ધક્કો મારી કેદી ફરાર થઈ ગયો। પોલીસે ધક્કો મારીને ભાગવાની ઘટના પર સીસીટીવી કેમેરામાં કેદ થઈ। બળાત્કારના ગુનામાં સજા કાપતો કેદી નવી બિલ્ડિંગમાં છુપાયો હતો। ફરાર કેદીને પકડવા માટે પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। 8 પોલીસની ટીમો દ્વારા નવનિર્મિત બિલ્ડિંગનો ઘેરો ઘાલી તપાસ કેદીને શોધવા માટે પોલીસ દ્વારા ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે। गोविंद भाई, रमेश भाई, मोहनिया पुलिस से आ बिल्डिंग ने चारे बाजू से कॉर्डन करेल छे, जेथी अमे तमने विनंती करीए छे के तमे खोटी तकलीफ लईने पुलिस थी भागो नहीं। तमे आज बिल्डिंग में छुपाया छो, ये बिल्डिंग ने सर्च चालू छे, जेथी तमने विनंती करीए छे के तमे सामेथी अत्यारे पुलिस समक्ष आवी जाओ। जो તમે જેટલો સહકાર આપશો તેટલો અમે તમને પણ સહકાર આપીશું, એ અમે તમને ખાતરી આપીએ છીએ। તમે એક ગુનામાં જેલમાં છો અને તમે જે રીતે આ ભાગીને આવ્યા છો એ પાછો બીજો ગુનો બનશે એટલે તમને ભવિષ્યમાં ઘણી તકલીફ પડશે। જેથી તમે જો સામેથી પોલીસ સમક્ષ આવી જશો તો અમે તમને પૂરેપૂરો સહકાર આપવાની અમે ખાતરી આપીએ છીએ। સેન્ટ્રલ જેલના કાચા કામના આરોપી રમેશ ગોવિંદભાઈ મોહનિયા જેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતા, જે પોલીસને ચકમો આપીને ભાગેલ છે, જેની પાછળ જાપ્તાના માણસો દોડેલ હતા, જેઓએ આ બિલ્ડિંગમાં આજે એસએસજીના કેમ્પસમાં બિલ્ડિંગ બની રહેલ છે એ બિલ્ડિંગમાં અંદર પ્રવેશ કરતા જોયો છે, જેથી તેને સર્ચ માટે બિલ્ડિંગને કોર્ડન કરીને ટીમ બનાવીને ચેકિંગ ચાલુ છે। બિલ્ડિંગમાં ટોટલ 8 ટીમો બનાવી છે, જેમાં લોકલ સિક્યુરિટી પોલીસ અને રાવપુરા નવાપુરાની પોલીસ ટીમો બનાવીને સર્ચ કરી। ડ્રોનની મદદ લેવામાં આવી છે। 1 નંબરમાંથી બતાવ્યું અને 5 નંબરમાં ઇન્જેક્શન આપવાનું હતું। ઇન્જેક્શન આપીને અડધો કલાક પછી પાછું ત્યાંથી ધક્કો મારીને નીકળી ગયો। એની પાછળ હું દોડ્યો, બૂવો પાડી પકડો કોઈના હાથમાં આવ્યો નહીં। એ પછી ત્યાંથી દોડીને અમે આટલા સુધી હતા, ત્યાંથી આ કોર્ટ કૂદીને અંદર ઘૂસી ગયો। શાનો આરોપી હતો કેદી? એ 376 નો હતો। શાની માટે લાવ્યા હતા અહીંયા તપાસ? એને પેશાબની જગ્યાએ ચામડીનું સેમ્પલ લીધું અને સેમ્પલ 19 નંબરમાં આપવાનું તો એ ઉપર આપવાનું હતું। એ પહેલાં માટે એ આપીને ઇન્જેક્શન આપવાનું। ઇન્જેક્શન અપાવવા ગયા, ત્યાંથી એ દોડ્યો, એની પાછળ દોડ્યો, ઇન્જેક્શન મુકાયું એને અને બીજું ઇન્જેક્શન અડધો કલાક પછી કીધું હતું। 2 આપ્યા હતા, દોડ્યા પણ એ આવ્યો નહીં ને બૂગો પાડી પાછળ બીજા પબ્લિક બી દોડી પણ હાથમાં આવ્યો નહીં। શોધખોળ વડોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। એક રીતે વડોદરા પોલીસે આખું સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું છે। આપ અહીંયા જોઈ શકો છો, જે બિલ્ડિંગમાં કેદી છુપાયેલો હોવાની માહિતી કે પોલીસને શંકા છે, ત્યાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બિલ્ડિંગના બેઝમેન્ટથી માંડીને 10 માળ પર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ ટીમો જે કેદી છે તેને શોધી રહી છે। કેદી બિલ્ડિંગમાં કોઈ જગ્યાએ ખૂણે ખાતરે છુપાયો હોવાની પોલીસને માહિતી છે અને એટલા માટે જ પોલીસે આખું એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે આ ફરાર કેદીને શોધવા માટે। આપ અહીંયા જોઈ શકો છો, પોલીસની જુદી જુદી ટીમો જે ખૂણે ખાતરેથી તપાસ કરી રહી છે। બિલ્ડિંગના તમામ ખૂણા ચકાસવામાં આવી રહ્યા છે। પોલીસ કર્મીઓ તૈનાત છે, સતત એલર્ટ પર છે, કારણ કે જે આરોપી ભાગ્યો છે, જે કેદી ભાગ્યો છે, બળાત્કારનો આરોપી હતો, પાકા કામનો કેદી હતો, છેલ્લા ઘણા સમયથી તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો અને તેને જ્યારે સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, તેનું ચેકઅપ ચાલી રહ્યું હતું। એ દરમિયાન જ તે પોલીસને ધક્કો મારે છે અને અહીંથી ભાગી જાય છે। ત્યારબાદ નવી બની રહેલી જે બિલ્ડિંગ છે તેમાં આ કેદી છુપાયો હોવાની પોલીસને માહિતી મળે છે। પોલીસ દ્વારા આખું એ ઓપરેશન લોન્ચ કરવામાં આવે છે અને આ પોલીસની વિવિધ ટીમો આખી 10 માળની નવનિર્મિત ઇમારતમાં ખૂણે ખૂણે ચેક કરી રહી છે, પરંતુ હજી સુધી આ ફરાર કેદી, જેનું નામ ગોવિંદ છે, ગોવિંદ વહોણિયા, મૂળ દાહોદનો છે, તે હજી હાથ લાગ્યો નથી, પરંતુ પોલીસની સતત તપાસ ચાલી રહી છે। આપ અહીંયા એક્સક્લુઝિવ દ્રશ્યો TV 13ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ફરાર કેદીને ઝડપવા માટે પોલીસે વિશેષ એક ઓપરેશન લોન્ચ કર્યું છે અને તેની માટે પોલીસની વિવિધ ટીમો, લગભગ 5 થી 6 ટીમોને કામે લગાડવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે। એક ટીમ આ બેઝમેન્ટમાં ચેક કરી રહી છે અને બેઝમેન્ટમાં જેટલો પણ સામાન પડ્યો છે એ સામાન ચકાસવામાં આવી રહ્યો છું। કેમેરામેન જિગ્નેશને કહીશ કે મારી સાથે આવે। પોલીસ દ્વારા જે રીતનું સર્ચ કરવામાં આવી રહ્યું છે
પોલીસ દ્વારા ખૂણે ખૂણે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે નવી બનતી બિલ્ડિંગમાં ઘણા બધા ભાગો એવા છે જે અવાવરૂ જગ્યા છે અને પોલીસને એવી શંકા છે કે ફરાર જે આરોપી છે, જે કેદી છે, એ આવી જગ્યાએ પણ છુપાયેલો હોઈ શકે છે અને એટલા માટે જ પોલીસ દ્વારા કોઈ કચાશ રાખવામાં નથી આવી રહી કેદીને પકડવા માટે અને એટલા માટે જ રાવપુરા પોલીસ દ્વારા અન્ય પોલીસનો પણ મદદ લેવામાં આવી છે, સંપર્ક કરવામાં આવ્યો છે. વિવિધ ટીમો અહીંયા પહોંચી છે, જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અહીંયા બેઝમેન્ટમાં તપાસ કરવામાં આવી રહી છે, સાથે સાથે બિલ્ડિંગમાં આખી 10 માળની બિલ્ડિંગ છે, તમામ માળ પર પોલીસ દ્વારા આખું ઘેરો ઘાલીને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે આ કેદીને પકડવા માટે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.